સાંભળો છો, હું મારા ઘરે રોકાવા જવાની છું 4-5 દિવસ માટે. કેમ અચાનક? અરે કેટલો ટાઈમ થઈ ગયો, હું ગઈ જ નથી રોકાવા માટે. તો મારે ઘરે રોકાવા જવું કે ન જવું? અરે તું રોકાવા જા ને, એનાથી મને કોઈ વાંધો નથી, પણ હું એમ વિચારું છું કે આ 4-5 દિવસ તું વહી જઈશ તો મારે શું કરવાનું? કેમ નીકળી ગઈ ને હવા? આમ થતા ઝઘડો થતો હોય ત્યારે તો એમ કહેતા હશે કે જા તારા ઘરે વહી જા ને હું બધું કરી લઈશ જાતે. કેમ હવે શું થયું? અરે પણ ત્યારની વાત અલગ છે, ત્યારે ઝઘડો થયો હોય એટલે કાંઈ પણ બોલાઈ જાય. અત્યારે ઝઘડો થયો છે? ના ના, તમે 3-4 દિવસ રહ્યો એકલા તો તમને ખબર પડે કે કેવી રીતના જીવાય. અરે 4-5 દિવસ મને કંટાળો આવશે એકલા, અને બીજું તો ઠીક, પણ ખાવા પીવાનું શું કરવાનું મારે? તમે તો એમ કહેતા હતા કે મને જમવાનું બનાવતા આવડે છે, તો બનાવી નાખજો જાતે. જો હું એકલા હાથે કાંઈ નથી બનાવવાનો. હું એક કામ કરીશ, તું જા ને એટલે હું તરત મારા મમ્મીને હું ગામડેથી બોલાવી લઈશ, એટલે મારે હાવ શાંતિ. એમને શું કામને હેરાન કરો છો? મેં બાજુવાળા ભાભીને કહી દીધું છે, ઈ તમને જમવાનું આપી જશે. ઓય ક્યાં ખોવાઈ ગયા? ભાવશે ને બાજુવાળા ભાભીનું? અરે બાજુવાળા ભાભીનું હું, તું તો ગમે એમ તારી માટે હું કોઈ પણ ના ઘરનું ખાઈ લઈશ. એક કામ કરજે, 4-5 દિવસ નહીં, તમ તારે તું 10-15 દિવસ જઈ આવજે શાંતિથી. ઓહો, આજે સૂરજ કઈ દિશામાં ઉઈ ગયો? હેલો, લ્યો. હા સારું, ફરી આવો. કેમ પણ આમ અચાનક નક્કી થયું? ઠીક, કાંઈ વાંધો નહીં. હા તમ તારે જઈ આવો. હા. કોણ ફરવા જાય છે? કોનો ફોન હતો? એ તો મારા મમ્મીનો ફોન હતો ને, એને મને એમ કીધું કે તું રોકાવા ન આવતી. મારા મામાના ઘરેથી બધા ફરવા જાય છે ને, તો એની સાથે ફરવા જાય છે. અરે મૂડ ખરાબ કરી નાખ્યો. શું બોલ્યા તમે? અરે કાંઈ નહીં, મને તો બહુ ગમ્યું. મને એમ થયું કે આ મારે થોડીક શાંતિ થઈ ગઈ એમ. બાજુવાળા ભાભીનું હવે જમવાનું તો કાંઈ વાંધો નહીં એમ. હવે તો તું બનાવી દઈશ એટલે બહુ એકદમ ખુશ થઈ ગયો હું.